જય માતાજી મહાદેવર કેમ છે ડાયરો મજામાં જોઈએ આપણા બ્લોગ જોતા એને શું વાંધો હોય તો એકને નાહી ધોઈને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ હવે જવાનું છે મંદિરે તો ચાલો પછી એકને આપણા માતાજીના મંદિરે આવી માતાજીના મંદિરે દર્શન કરીને સીધા નીકળી ગયા આપણા અમરેશ્વર મહાદેવ પછી એકને અમરેશ્વર મહાદેવ મંગળેશ્વર મહાદેવ પીપળેશ્વર મહાદેવની પૂજા કરીને સીધા આવી ગયા બારોબાર ને જોજે કેમ છે બાકી વ્યૂ મસ્ત છે ને પછી એકને નીકળી ગયા પાછા સીધા આપણી ધનનો રાણીને લઈને સીધા ઘરે આવી ગયા આપણે ઘરે હવે કપડાં વપડા ચેન્જ કરીને વાગે જવાનો પ્રોગ્રામ છે કલે કપડાં ચેન્જ હાલો ગાઈસ તો આપણે એકને કપડાં વપડા ચેન્જ કરીને થઈ ગયા ટાકલા જેવા ને જો મસાલો બનાવી નાખ્યો હે ને હવે જાય વાડીએ ચક્કર મારવા કેમ કે હમણાં ઘણા ટાઈમથી ગયા નથી તો જઈ આવીએ અને પછી એકને નેશનલ ધોરી માર્ગ પકડી લીધો અને સીધા નીકળી ગયા વાડીએ આપણે પૂગી ગયા વાડીએ જો માંડવી તો સારી છે મસ્તીની છે માંડવીમાં કંઈ વાંધો નથી પણ જો વરસાદ થઈ જાય તો વધારે મજા આવે આ ખેતરમાં સારી છે માંડવીમાં તો નથી જરૂર છે વરસાદની નથી આવતો આવી જાય તો આભારીનો બાકી બીજા બે ખેતરમાં પાણી ચાલુ છે એકમાં આજ લગભગ પૂરું થઈ ગયું બીજામાં ચાલુ કર્યું એમાં વાવવાની છે આપણે જવાર એટલે હવે કોયડું વાવવાનું ચાલુ છે એ કમ્પ્લીટ થઈ જાય પછી વાવશે એમાં જુવાર અને પછી પાછા એકને જમવાનો ટાઈમ થઈ ગયો સીધા પહોંચી ગયા પાછા ઘરે પછી એકને ઘરે આવીને જમીને આપણે ટેકાવી દીધી હતી પછી ઉઠા ક્યારે જવું જોઈએ 6 વાગે કેમ કે વાડીએથી આવીને ફોન કોલ બે ચાલુ હતા એટલે વિડીયો શૂટ કરતા ભૂલી ગયો આપણે એકને હમણાં જઈ ગયા કેટલા વાગે જઈ ગયા ખબર છે 6 વાગે જઈ ગયા વિચારે લાઠી સેટ કરાવવા જવાનું પેલા ગામમાં જાય પછી ખબર ચાલો ગામમાં પછી એકને દાઢી સેટ કરાવવાનો પ્રોગ્રામ કર્યો કેન્સલ અને સીધા પહોંચી ગયા અમરેશ્વર મહાદેવના મંદિરે અને એકને અમરેશ્વર મહાદેવના દર્શન કરી આવી ગયા બારોબાર ને જ્યાં આ છે આજનો રાતનો નજારો જ્યાં આપણા કલે જાઓ ચંગુ મંગુ સારું ચાલો ડાયરાને જય માતાજી મહાદેવ મળીએ કાલ નવા મિની બ્લોગ સાથે